નવું બસ સ્ટેન્ડ બન્યું ને જૂનું બસ સ્ટેન્ડ બન્યું, શું ફરક પડ્યો અને તમને શું સમસ્યા પડી રહી છે? એક દિવસ આવીને પછી 5 વર્ષ ખોવાઈ જાય છે. રિક્ષા ડ્રાઈવર ને બહુ તકલીફ છે. ઓનલાઈન બધું ચાલુ થઈ ગયું, બહુ ખરાબ તકલીફ છે. પોલીસ વાળાઓ ભગાવે છે. કે નેતાઓ કોઈ આવે છે તમારી પાસે? ના, કોઈ નથી આવતું. રિક્ષાઓ માટે કોઈ ના, રિક્ષાવાળા માટે. હવે રિક્ષાવાળાને કઈ રીતે ઘરનું ગુજરાન ચલાવવું એ મોટો પ્રશ્ન છે. બહુ કમિશન કાપે છે, પોરાતું નહીં. અમે નેતાઓને ગોતવી છીએ. અમારે જો ગટર ઉભરાણી હોય ને તો 6 મહિના અમે ગોતતા હોઈએ છીએ. નેતા તો કોઈ જડતા જ નથી. એટલે નેતાઓ તો કોઈ આવવાના નથી અને નેતાઓ કઈ કરવાના નથી. હવે આપણે જે જેનજી જેવું આંદોલન કરી, મને તો એવું લાગે છે કે નેપાળ જેવું કરવાની જરૂર છે. વીઆઈપી કલ્ચર ખતમ હોવું જોઈએ. મારો વિસ્તાર મારી વાત સાથે ચક્રવાત ન્યૂઝ ગીતા મંદિર વિસ્તારમાં પહોંચ્યું છે. અમદાવાદનું સૌથી મોટું બસ સ્ટેશન ગીતા મંદિર બસ સ્ટેશન છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનારી 26 તારીખે તેનું મતદાન થવાનું છે. ત્યારે અમદાવાદમાં જે ઇકોનોમીના સૌથી મોટો ભાગ જે હોય અને જે સૌથી વધારે રોજગારી આપતું કોઈ હોય તો એ રિક્ષા છે અને રિક્ષા ચાલકો ઘણા બધા અમદાવાદીઓ રિક્ષા ઉપર નિર્ભર છે. પરંતુ જે અમદાવાદનું સૌથી મોટું બસ સ્ટેશન છે ત્યાં રિક્ષા ચાલકોને કેવા પ્રકારની તકલીફ પડી રહી છે, તેમની આવનારી ચૂંટણીને લઈને માંગ શું છે અને તેઓ શું માને છે તે વિશે આજે રિક્ષા ચાલકો સાથે વાત કરીશું. કેટલા વર્ષથી રિક્ષા ચલાવો છો? હું 35 વર્ષથી ગીતા મંદિર બસ સ્ટેન્ડ આગળ જ વધારે? ગીતા મંદિર બસ સ્ટેન્ડ. નવું બસ સ્ટેન્ડ બન્યું ને જૂનું બસ સ્ટેન્ડ બન્યું, શું ફરક પડ્યો અને તમને શું સમસ્યા પડી રહી છે? નવા બસ સ્ટેન્ડ ના અંદર અમને પાર્કિંગ નતું મળ્યું ને જૂના બસ સ્ટેન્ડ ના અંદર અમારી જોડે પાર્કિંગ હતું. એ સમસ્યા છે. ના લારી ગલ્લા વાળા બધા રોડના વચ્ચે વચ્ચે જ ઉભા છે. આવા જવાની પબ્લિક ટ્રાફિક બધું થાય છે. તમે પોતે જોઈ લો પાછળ ફરીને કે બધું આ સમસ્યા લારી ગલ્લા વાળાની ને રિક્ષા વાળાની ને બાઇકો વાળાની છે. રિક્ષા ચાલકોને બીજી શું સમસ્યા છે? કારણ કે જે આપણે ગુજરાતની ઇકોનોમી કહીએ કે અમદાવાદની ઇકોનોમી કહીએ એમાં સૌથી મોટો ફાળો રિક્ષા ચાલકોનો પણ છે, કારણ કે બહુ રિક્ષા છે અમદાવાદમાં. તો બીજી કઈ સમસ્યા છે જે રિક્ષા ચાલકોને પડી રહી છે અને એ સરકારે સાંભળવી જોઈએ? રિક્ષા ચાલકોમાં ગેસના ભાવ વધી ગયા 2-3 રૂપિયા. હજુ સુધી અમારા રિક્ષાનું ભાડું વધાર્યું નથી. એ સમસ્યા છે. બીજી કોઈ સમસ્યા નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, 26 તારીખે મતદાન છે ચૂંટણીનું. તો નેતાઓ વોટ માંગવા પણ આવશે, તમારા ત્યાં પણ આવતા હશે. તમારી શું માંગ છે ચૂંટણીને લઈને? ચૂંટણી શું માંગે તો એક દિવસ આવીને પછી 5 વર્ષ ખોવાઈ જાય છે. એક દિવસ આવીને અહીંયા જે ગીતા મંદિર બસ સ્ટેશન છે ત્યાં સૌથી વધારે ટ્રાફિક થતું હોય છે. ટ્રાફિક છે જ ના. તમારી સામે જ જોઈ લો, લારી ગલ્લા વાળા કઈ લગીને બેઠા છે. છતરીઓ મૂકી દીધી છે. તમે પોતે વિડીયોમાં બતાવો ને આ શું લખ્યું છે તો ખરાબ જ કોઈ. ટ્રાફિક પોલીસ કે તંત્ર દ્વારા રિક્ષા ચાલકોને કોઈ પ્રકારની હેરાન? નહીં, કોઈ હેરાન નથી. પોલીસ ખાતાની કોઈ અમારા રિક્ષા વાળા પર રેમ નથી રાખે. પોલીસ વાળા બધા રેમ નથી રાખે. બીજી કોઈ માંગ છે તમારી? બીજી કોઈ માંગ નહીં. એમને પાર્કિંગ આપી દો બસ સુવિધા. કેટલા વર્ષથી રિક્ષા? 3 વર્ષ થયા બે. ગીતા મંદિર જ વધારે રિક્ષા? ગીતા મંદિર કાલુપુર. શું તકલીફ શું પડી રહી છે? તકલીફ તો એ છે, ગેસનો ભાવ વધી ગયો છે, બધું બહુ તકલીફ હોય છે. રિક્ષા ડ્રાઈવર ને બહુ તકલીફ છે. ઓનલાઈન બધું ચાલુ થઈ ગયું છે એટલે આપણે બૂમો પાડીને બેસાડીએ છીએ. પછી ઓનલાઈનમાં શું રાઈડ મળી જાય એટલે. અહીંયા સૌથી મોટું અમદાવાદનું બસ સ્ટેશન છે, પણ અહીંયા પાર્કિંગની સમસ્યા વિશે બહુ બહુ ખરાબ તકલીફ છે. પોલીસ વાળાઓ ભગાવે છે. એક લાઈનમાં ઊભું રહેવા વધારે એ છે રિક્ષાઓ. પાર્કિંગની કંઈક સુવિધા જ નથી. એવું છે. રિક્ષા સ્ટોપ અહીંયા છે બરાબર કે પછી બનાવવા જોઈએ? ના, બનાવવા જેવું છે. રિક્ષા સ્ટોપ હોવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે, 26 તારીખે મતદાન છે એનું. એને લઈને તમારે કોઈ વાત કરવી છે? નેતાઓ કોઈ આવે છે તમારી પાસે? ના, કોઈ નથી આવતું. રિક્ષાઓ માટે કોઈ ના આવે. રિક્ષાવાળા માટે કોઈ ના આવે. તો ચૂંટણીને લઈને જો તમારે કોઈ માંગ મૂકવી હોય નેતાઓ સામે તો એ શું? ના, આપણે કઈ માંગ નહીં. કેટલા વર્ષથી રિક્ષા ચલાવો? હું તો 2 વર્ષથી ચલાવું છું. શું અહીંયા સમસ્યા શું છે? સમસ્યા એ છે કે ઉભા રહેવા માટે રિક્ષાનો સ્ટેન્ડ નથી અને ઓલા ઉબેરમાં ભાડા બહુ સસ્તા મળે છે અને રિક્ષાવાળાને કઈ પોસાય એવું નથી. હવે રિક્ષાવાળાને કઈ રીતે ઘરનું ગુજરાન ચલાવવું એ મોટો પ્રશ્ન છે. બહુ કમિશન કાપે છે, પોસાતું નહીં
અને તકલીફ રહે છે ઓટો વાળોને, અને ભાડું પણ બરાબર હાલતા નહીં. અમે કમિશન બહુ વધારે કપાય છે. આ ઉબેર વાળાને કંઈ કરો, અમને કબલું પોસાતું નહીં. કંપની લૂંટમ લાગી કરે છે. બસ હાથ છે. બીજું કે રિક્ષા વાળાને ટેક્સી પાર્કિંગ આપવામાં આવે છે. ટેક્સી પાર્કિંગમાં જુઓ કે પેસેન્જરમાં ધંધો કરી શકે, અને બાઇક વાળા જે ચાલે છે, બાઇક વાળાને ટેક્સી પાર્કિંગ હોતું નથી, છતાં પણ પેસેન્જરોની અવર જવર કરે છે, અને એમના જીવનું જોખમ તો છે જ. અને બાઇક ઓલા ઉબેરમાં ટેક્સી પાર્કિંગ ન હોવા છતાં, પ્રાઇવેટ વાહન હોવા છતાં તે લોકો પેસેન્જરની અવર જવર કરે છે. તો એની ઉપર બેન લાગવો જોઈએ. જો એ બાઇક વાળાને પેસેન્જરમાં ધંધો કરવો જ હોય તો એ લોકોને રિક્ષા ખરીદી લેવી જોઈએ. બસ એ જ. ચૂંટણી આવી રહી છે હવે, ચૂંટણીને લઈને કોઈ નેતાઓ તમારી પાસે આવે છે તમારી સમસ્યાને લઈને? અમે નેતાઓને ગોતવી છીએ. અમારા જો ગટર ઉભરાણી હોય ને તો 6 મહિના અમે ગોતતા હોઈએ છીએ. નેતા તો કોઈ જડતા જ નથી. અહીંયા આ જે છે ને, અહીંયા સામે ગટર ઉભરાણી છે તો લગભગ 6 મહિના સુધી ઉપર રોડ ઉપર પાણી આવી જતું હતું. અહીંયા સુધી પાણી આવતું હતું. હવે સોલ્યુશન હજી હમણાં કર્યું છે 6 મહિના પહેલા. 6 મહિનાથી સતત ગટર ઉભરાતી હતી. એટલે નેતાઓ તો કોઈ આવવાના નથી અને નેતાઓ કઈ કરવાના નથી. હવે આપણે જે જેનજી જેવું આંદોલન કરી, મને તો એવું લાગે છે કે નેપાળ જેવું કરવાની જરૂર છે. જે પાલન શાહ અત્યારે કરી રહ્યો છે એવું જો ભારતમાં થાય તો સારું છે. વીઆઈપી કલ્ચર ખતમ હોવું જોઈએ. હમણાં જો અહીંયા વીઆઈપી નીકળે તો રોડ બંધ થઈ જાય. રિક્ષાવાળાઓને પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા કોઈ હેરાનગતિ કરવા? પોલીસ વાળા તો કોઈ હેરાન કરતા જ નથી. પોલીસ વાળા સમજે છે કે રિક્ષા વાળાનું ગુજરાત આની ઉપર હાલે છે. પોલીસ ની કોઈ રંજાડ જ નથી ક્યાંય. પોલીસ ની બિલકુલ રંજાડ નથી. બીજી કોઈ સમસ્યા? બીજી કોઈ સમસ્યા નથી. આ એક ઓલા ઉબેરમાં જે બાઈકો ચલાવે છે રેપિડોમાં, એ બંધ આવવા જોઈએ. કારણ કે એ લોકો જો એક પેસેન્જર હોય તો લઈને જતા રહે છે. રિક્ષા વાળાને ગુજરાત જે ચાલતું હતું એની ઉપર બહુ મોટો ધક્કો છે. બધા અત્યારે જો બાઈકો લઈ લઈને નીકળી ગયા છે. નોકરી જતો હોય તો ઓલા ઉબેર ચલાવી ચાલુ કરી અને પેસેન્જર લઈને જતો રહે. રિક્ષા વાળા એમના માટા મારે. આવું છે. અહીં તમે રિક્ષા ચાલકોની સમસ્યા જોઈ. ગીતા મંદિર બસ સ્ટેશન જે છે નવું બનાવી દેવામાં આવ્યું છે, વિકાસ કરી દેવામાં આવ્યો, પરંતુ આ વિકાસમાં જે બસ સ્ટેશન સુધી પહોંચવાના છે પેસેન્જર, એ રિક્ષા ચાલકોને ક્યાંક ભૂલી જવામાં આવ્યા છે. કારણ કે અહીંયા રિક્ષા ચાલકો માટે કોઈ સ્ટોપ નથી બનાવવામાં આવ્યા, એમના માટે કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી કરવામાં આવી. જે પહેલા બસ સ્ટેશન હતું ત્યાં હતી, પરંતુ હવે નથી. ગીતા મંદિર વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે, પરંતુ જે રિક્ષા ચાલકો અહીં આવશે એમને જો પાર્કિંગની સુવિધા જ નહીં મળે તો પછી ટ્રાફિકની સમસ્યા પણ દિન પ્રતિદિન વધી શકે છે. હવે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવનારી 26 યોજાવાની છે, ત્યારે આ રિક્ષા ચાલકોનો અવાજ કોઈ સાંભળે છે કે કેમ, અને આ સમસ્યાને લઈને કોઈ નિરાકરણ આવે છે કે કેમ, તે એક મહત્વનો મુદ્દો છે.